રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે। આ નિર્ણયથી આશરે 1600 પરિવારો અને 20,000થી પણ વધુ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટે અરજદારોને 15 દિવસમાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ એટલે કે જીઆરટીમાં અપીલ કરવા જણાવ્યું છે। જીઆરટીને આગામી 3 મહિનામાં કેસનો નિકાલ કરવાનો આદેશ પણ અપાયો છે। ત્યાં સુધી ડિમોલિશન પર મનાઈ હુકમ રહેશે। કોર્ટે 2010ના પુનર્વસન સર્ક્યુલરને ધ્યાને લેવા તાકીદ કરી છે, જેથી અસરગ્રસ્તોને અન્યાય ન થાય। રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર અને તેની આસપાસની 7 સોસાયટીઓના 1358 પરિવારોને નોટિસ પાઠવવામાં આવી હતી। આ અંદાજે 1.5 લાખ ચોરસ મીટર જમીન છે, જેની બજાર કિંમત આશરે 400 કરોડ રૂપિયા હોવાનું મનાય છે। 27 જાન્યુઆરીએ ઘર ખાલી કરવાની ફાઇનલ નોટિસ મળતા સ્થાનિકોમાં ફાળ પડી હતી અને મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી, પરંતુ હાઈકોર્ટના સ્ટેથી રહીશોમાં દિવાળી અને ઈદ જેવો માહોલ જોવા મળ્યો છે। રહીશો 3 પેઢીથી આ વિસ્તારમાં રહેતા લોકો માટે આ સ્ટે જીવનદાન સમાન સાબિત થયો છે। તેમજ સ્થાનિકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટના નિર્ણયથી અમને મોટી રાહત મળી છે, તે બદલ અમે કોર્ટનો આભાર માનીએ છીએ। આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા પ્રતિક લીંબાણી આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રતિક, જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતો સ્ટે આપ્યો છે, તેને લઈને માહિતી આપશો। વાત કરીએ તો જે રીતે કાલે કહેવાય કે એક રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર છે, ત્યાં જે હિન્દુ અને મુસ્લિમ જે કોમ્યુનિટીના લોકો રહે છે, તે કોમ્યુનિટી લોકોને જે ક્યાંક ને ક્યાંક જે હાજી રિવરફ્રન્ટના નામે રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા જે ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી હતી, 202 જે કલમ અંતર્ગત જે આ નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યારે જે શરણાર્થીઓ જે રહેવાસીઓ છે તે કોર્ટના શરણે ગયા હતા। નામદાર કોર્ટ દ્વારા કાલે જે કહેવાય આ બાબત ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે અને આ ઐતિહાસિક ચુકાદામાં એવું કહેવામાં આવ્યું છે કે જીઆરટી અંતર્ગત જે કહેવાય કે તમારે જે કહેવાય જિલ્લા કલેક્ટરને બધા પુરાવા રજૂ કરવા પડશે અને આ પુરાવાનો કલેક્ટરે 30 દિવસમાં નિકાલ કરીને રિપોર્ટ સોંપવાનો રહેશે અને હાલ જે 3 મહિના પૂરતું છે, એટલે કે 90 દિવસ પૂરતું છે, ડિમોલેશન તે સ્થગિત રાખવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે જે 20,000થી વધારે જે લોકો છે તે ગરીબ લોકો આ વિસ્તારમાં રહે છે અને જે આ લોકો છે તે વર્ષોથી આ લોકો વિસ્તારમાં વસતા રહે છે। કહેવાય કે બાળપણથી લઈને જે કહેવાય વૃદ્ધાવસ્થા સુધીના લોકો છે તે ત્યાં રહે છે અને જે પોતાનું બાળપણ ત્યાં જે ઘરોમાં જે વિતાવેલું છે, ત્યાં ક્યાંક ને ક્યાંક જે છત પડતા લોકોમાં એક દુઃખનો માહોલ જોવા મળ્યો હતો। ક્યાંક ને ક્યાંક જે રાંધેલા જે અનાજ છે તે દિવસે ને દિવસે પડ્યા રહેતા હતા, કોઈ તેને ખાવા માટે જે રાંધેલા અનાજનો મેળ નતો પડતો, ત્યારે જે તંત્ર દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી ત્યારે કહેવાય વિસ્તારવાસીઓ એક જે ચિંતાના ચોકમાં ચાલ્યા ગયા હતા। ત્યારે હાલ કહેવાય કે કલેક્ટર જે કાલે રાજકોટ નામદાર જે હાઈકોર્ટ છે, ત્યારે રાજકોટના જે જંગલેશ્વરના વિસ્તારના લોકો છે તેને જે રીતે જે સ્ટે આપ્યો છે 3 મહિનાનો, ત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય કે વિસ્તારમાં જો જે મુસ્લિમ લોકો માટે જે ઈદનો તહેવાર હતો, જ્યારે જે હિન્દુ લોકો છે તેના માટે દિવાળી જેવો તહેવાર હતો, કારણ કે લોકોએ મીઠા મોઢા કરાવીને આ તહેવાર જે સ્ટે આવ્યો છે તેને વધાવ્યો હતો, બિરદાવ્યો હતો। સાથે જ કહેવાય કે તંત્રને હાઈકોર્ટ દ્વારા જે કહેવાય ચપડાક મારવામાં આવી હતી અને જે 202 નોટિસ કે અંતર્ગત કાઢવામાં આવી તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી। સાથે જે તંત્ર દ્વારા જે જગ્યા છે ખુલ્લી કરવા માટે આજે રિવરફ્રન્ટના નામે જે ટેન્ડર પાસો થયા છે તે ક્યાં અંતર્ગત થયા છે તે બાબતે પણ પૂછવામાં આવી છે। ત્યારે હાલ વિસ્તારવાસીઓમાં જે ચિંતાનું મોજું હતું તે ક્યાંક ખુશીમાં ફેરવાઈ રહ્યું છે, કારણ કે જે રીતે કલેક્ટર તંત્રને હાઈકોર્ટ દ્વારા જે ચપડાક મારવામાં આવી છે અને જે ગરીબ લોકોની છત ન છીનવાય અને જો છત છીનવો તો સામે વૈકલ્પિક જગ્યા દેવાની માંગ સાથે ત્યારે હાઈકોર્ટ દ્વારા અપીલ કરવા હાઈકોર્ટ દ્વારા જે કહેવાય કે સૂચન આપવામાં આવ્યું છે રાજકોટના જિલ્લા કલેક્ટર તંત્રને। જી જે અત્યારે હાલ ત્યાંના સ્થાનિક રહેવાસીઓમાં કેવો માહોલ છે? ત્યારે સ્થાનિક લોકોમાં જે કહેવાય કે જે હિન્દુ અને જે મુસ્લિમ બંને જે એટલે કોમ્યુનિટીના લોકો રહે છે, ત્યારે આ જે કોમ્યુનિટીના લોકો રહે છે તો હિન્દુ અને મુસ્લિમ એકતાનું જે ઉત્તમ ઉદાહરણ છે। ત્યારે લોકો જે હિન્દુ લોકો છે તેના માટે તો કાલ કે જે વિસ્તારવાસીઓ દ્વારા એજેડીઓ સાથે ખાસ વાતચીત કરી, જેમાં જણાવ્યું માટે જે કહેવાય કે હિન્દુ લોકો માટે દિવાળીનો તહેવાર છે, જ્યારે મુસ્લિમ લોકો છે તેના માટે ઈદનો તહેવાર મહત્વનો હોય છે। ત્યારે હાલનો જે તહેવાર છે તે દિવાળી રહી ઈદના તહેવાર જેટલો જ મહત્વનો છે, કારણ કે જે રીતે હાઈકોર્ટ દ્વારા જે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની નજર આ ચુકાદા ઉપર હતી કે જે આ ગરીબ લોકો છે તે બાબતે જે વિરોધ ચાલી રહ્યો હતો, છેલ્લા ઘણા સમયથી આ વિરોધ ચાલી રહ્યો હતો, અલગ અલગ મીડિયાઓ દ્વારા જે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા તે લોકો દ્વારા કહેવાય રડતી આંખે આખું આંસુ ઉભીને આંખે જે કહેવાય કે માંગ કરવામાં આવી હતી કે તંત્ર અમારું ઘર ના પાડે, અમારી છત ન છીનવે અને જે અમને જો છત છીનવે છે તો અમને વૈકલ્પિક જગ્યા આપે।
પણ તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં નહોતી આવી, માત્ર ને માત્ર વર્ષોબેની નોટિસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે જે કહેવાય સમગ્ર મામલો છે તે હાઈકોર્ટમાં ગયો હતો. જે શરણાર્થીઓ છે, જે લોકો છે, રહેવાસીઓ, ગરીબ લોકો છે, હાઈકોર્ટના શરણે થયા હતા અને હાઈકોર્ટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સાથે જ હાઈકોર્ટ દ્વારા જીઆરટી અંતર્ગત એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમને 30 દિવસમાં આનો, જે 90 દિવસમાં આનો નિકાલ ના આવે તો જે કહેવાય રહેવાસીઓ છે તે ફરી પાછા અત્યારે જે હાઈકોર્ટના શરણે આવી શકે છે, હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. ત્યારે હાલ આ કહેવાય તંત્ર માટે એક મોટી કપડાશ છે. જી. જી ધન્યવાદ પ્રતિક, સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ નિર્ણયથી આશરે 1600 પરિવારો અને 20